જય માતાજી મિત્રો, તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મેલેડી સિદ્ધ સાધના ચેનલ ઉપર। મિત્રો, તમારા માતાજી તમારું કામ કેમ નથી કરતા? શું એવું હોય છે? શું દેવગતિ તમારા જે દેવ છે એ તમારા જે અરજી છે, તમારી મનોકામના છે ત્યાં સુધી પહોંચતી નથી કે શું કારણ હોય છે કે તમારી એટલી ભક્તિ, એટલી શ્રદ્ધા, આ બધું મળીને પણ તમારું કામ નથી થતું? કેમ દેવ તમારી વાત નથી સાંભળતા? તમારા એવા ઘણા ખરા કામ અટકાઈ રહેલા હોય છે। તો મિત્રો, હું તમને આ વિડીયોમાં એક સવાલ કરું છું કે જો તમને ખરેખર માતાજી તમારા પંડે કોઠે પ્રવેશે, તમારી ભક્તિથી પ્રસન્ન થાય, તો તમે શું માગશો? તમે એક વસ્તુ વિચારી શકો છો કે તમે એક વસ્તુ વિચારો કે કદાચ કોઈ દેવ, કોઈ માતાજી, કોઈ ભગવાન, તમારા ઈષ્ટદેવ તમારી શ્રદ્ધા જો બેઠી હોય ત્યાં, એ તમારા જોડે પ્રસન્ન થાય, એમને તમને માગવાનું કે તમારી કોઈ 3 મનોકામના પૂર્ણ થાય એવું માગવાનું હોય, તમે 3 એ મનોકામના કઈ હશે? તો આપણે જે માનવ બુદ્ધિ છે, જેમ કે કોઈને જો કદાચ ગાડીની જરૂર હશે તો એ ગાડી માગશે, કોઈ બંગલો માગશે, કોઈ પૈસા માગશે, કોઈ કાર, કીર્તિ, ધન, દોલત, પદ, પ્રતિષ્ઠા, આવું બધું માગશે। આ મનોકામના ઘણા લોકો કરે છે। હવે એ મનોકામના પૂર્ણ કેમ નથી થતી? શું તમારી ભક્તિમાં કંઈ ખોટ છે? શું તમારી જે માગણીઓ છે, જે તમારી મનોકામનાઓ છે, એ દેવ જોડે પહોંચતી નથી કે શું કારણ છે? તો મિત્રો, આ વિડીયોમાં તમને હું જણાવવાનો છું કે તમારા માતાજી, તમારા દેવ, તમારા ભગવાન, તમારા ઈષ્ટદેવ તમારી વાત કાને કેમ નથી ધરતા? તમારી મનોકામનાઓ કેમ પૂર્ણ કેમ નથી થતી? મિત્રો, તમારી ભક્તિ કદાચ સાચી હોઈ શકે, ના નથી, પણ તમારી જે મનોકામના છે એ ખોટી હોઈ શકે। હવે કોઈ દેવ તમારી ભક્તિ, તમારી લાગણી, તમારી શ્રદ્ધાથી પ્રસન્ન થયું હોય અને એ જ્યારે તમારી વાત એના કાને પડે એટલે તમે માગો છો, માતાજી સામે ધન માગો છો, પૈસા, રૂપિયા, દોલત, અને આ તમારી મનોકામનાઓ, તો આ વાતનો તમે અર્થ સમજી શકો છો, અથવા તો હું તમને સમજાવું કે આ માગણીઓ, આ મનોકામનાઓનો અર્થ છે કે ધન, દોલત એ માતાજી કરતાં વધારે મૂલ્ય રાખે છે। તમારા જીવનમાં તમે ખાલી માતાજીને સાધન બનાવો છો ધન દોલત માગવાનું। તમે પદ માગો છો, પ્રતિષ્ઠા માગો છો, કોઈએ છોકરા માગ્યા, કોઈએ છોકરી માગી, કોઈએ નોકરી માગી, કોઈએ યશ માગ્યો। તમે આ જેને માગણીઓ કહો છો, જેને મનોકામનાઓ કહો છો, એ ભગવાન માતાજીની એક અપમાનરૂપી છે, બરાબર? એનાથી વધારે કંઈ જ નહીં। તમારી પ્રાર્થનાઓ ભગવાન માતાજી માટે ખાલી અપમાન જ છે, બીજું કંઈ નથી। એટલા માટે તમારી પ્રાર્થનાઓ ભગવાન દેવ સાંભળતા જ નથી, એટલે તમારી પ્રાર્થનાઓ, તમારી મનોકામનાઓ પૂરી નથી થતી। એનું કારણ છે કે કોઈ ભક્તિ તમારી સ્વાર્થ વગરની શ્રદ્ધા, ફૂલ અડગ વિશ્વાસથી તમે કોઈ દેવને પ્રસન્ન કરો છો,
અને પછી એના જોડે તમે ધન દોલત, યશ, કારકિર્દી, પ્રતિષ્ઠા આ બધું માગો છો એટલે સીધી વાત થઈ ગઈ કે તમે દેવને પ્રસન્ન એટલે કર્યું છે કે તમારે ધન દોલત, પૈસા, રૂપિયાની જરૂર છે. હવે એનો અર્થ એ થયો કે જે દેવ પ્રસન્ન થયું છે એના કરતાં તમારી જે મનોકામનાઓ છે એ ઉપરી થઈ ગઈ, એ મોટી થઈ ગઈ, એનું મૂલ્ય વધારે થઈ ગયું. એટલે આ દેવનું અપમાન છે, આ સ્વાર્થવાળી ભક્તિ છે. તમે જો કદાચ દેવને જ પ્રસન્ન કરવા માગતા હોય, દેવની જ કૃપા માગતા હોય, દેવના જ આશીર્વાદ તમે લેવા માગતા હો, તો ખાલી તમારે ભક્તિ કરવાની હોય. દેવની જ્યારે તમે ભક્તિ કરો એ પ્રસન્ન થાય તો એ એક દિવ્ય શક્તિ છે. એ ધારે તો શું ના કરી શકે. તમને રાજામાંથી રંક બનાવી શકે, રંકમાંથી રાજા બનાવી શકે. એ એક એવી શક્તિ છે કે જેને આપણે કંઈ કહેવાની જરૂર નથી. કોઈ દેવ, ભગવાન, માતાજી, ઈષ્ટદેવ, તમારા જે તમારી શ્રદ્ધા બેઠી હોય એ જ્યારે પ્રસન્ન થશે અને એ જ્યારે તમારા ઉપર નજર નાખશે તો એને દેખાશે નહીં તમારે એ પરિસ્થિતિમાં તમારે શું જરૂર છે. એને માં આપણે કહીએ છીએ, આપણે એને પૂજીએ છીએ, એને લાડ લડાવીએ છીએ, તો એને પછી આપણે કહેવું પડે, દેવને આપણે કહેવું પડે કે તું મને આપ. શું આપણી બુદ્ધિ દેવ કરતાં મોટી થઈ ગઈ છે? શું દેવને નથી ખબર પડતી, માતાજીને નથી ખબર પડતી, ભગવાનને નથી ખબર પડતી કે આપણે શું જોઈએ છે? એટલે મિત્રો, વિચારોનો ફેર છે, ભક્તિનો ફેર છે. અને આ એક એવો વિચાર છે કે જ્યાં સુધી તમે આ વસ્તુ વિચારશો નહીં, આ વસ્તુ સમજશો નહીં, ત્યાં સુધી એવી ઘણી એવી મનોકામનાઓ છે તમારી પૂરી જ નહીં થાય. કારણ કે એમાં સ્વાર્થ અને દેવનું અપમાન છુપાવેલું છે. ઘણા ખરા માણસો આ વિડીયો જોઈને જ સમજી જશે કે મારી વાત સાચી છે. અમુક માણસોને થોડો ટાઈમ પણ લાગશે કે હું સાચું છું અને મારી વાત વિચારવા લાયક છે. તો એકવાર આ વિષય ઉપર વિચાર કરી જોજો. કદાચ તમારા કિસ્મત બદલવાના હોય, તમારા નસીબ બદલવાના હોય, તમે દેવના અને દેવ તમારું થવાની ગણતરીમાં હશે તો જ આ વિડીયો તમારા જોડે પહોંચશે. તો એક આ વિચાર કરી તમારો વિચાર અને તમારી ભક્તિ બદલજો. હું મારા જાતના અનુભવથી કહું છું તમને કે તમારે કોઈ દિવસ હાથ ફેલાવીને દેવને એમ નહીં કહેવું પડે કે માં, આ સમયે મારે આ જરૂર છે. બસ ખાલી તમે ભક્તિ કરશો, તમારી શ્રદ્ધા ત્યાં મૂકી દેશો એટલે તમારે જે જરૂર હશે અને એ જે ટાઈમે તમને મળવું જોઈએ અને એ જે ટાઈમ છે એ ટાઈમમાં તમારા માટે બેસ્ટમાંથી બેસ્ટ જે તમારા જોડે હોવું જોઈએ તમારા કર્મ પ્રમાણે એ દેવ, માતાજી, ભગવાન એ પૂરું પાડશે. પણ વિચાર અને ભક્તિ બદલવાની જરૂર છે. જ્યાં સુધી વિચાર નહીં બદલાય, જ્યાં સુધી ભક્તિ નહીં બદલાય, જ્યાં સુધી તમે દેવગતિ, દેવને નહીં ઓળખી શકો, ત્યાં સુધી તમારે અંધશ્રદ્ધામાં જ જીવવાનું છે. જેમ કે દેવ રિસાઈ ગયા છે, કોઈને બંધન કરી દીધું છે, દેવ જતા રહ્યા છે, દેવ મઢમાં નથી. આવા વિચારોમાં તમારી જિંદગી જતી રહેશે. બાકી તમે એ પરમાત્માની, એ દેવની, એ ભગવાનની જે કૃપા દ્રષ્ટિ છે ક્યારેય નહીં મેળવી શકો જ્યાં સુધી તમારી દ્રષ્ટિ, વિચાર અને ભક્તિ નહીં બદલાય. તો એકવાર આ વિડીયો ઉપર અને આ વિચાર ઉપર પણ તમે એક વિચાર કરજો. તો ચાલો મિત્રો, આ વિડીયોમાં આટલું. મળીએ હવે નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી, જય મેલડીમાં, હર હર મહાદેવ.